નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાતોમાં। આજની વાર્તાનું શીર્ષક છે દલિત કન્યાની દુઆ। સિંહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે। 16 વર્ષનો રાજબાળ આતોભાઈ ભાલેને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે। ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય, તું મારે એકનો એક છે, તું ગોહિલ ગાદીનો રખેવાળ છું। બાપુ, બાવડું મેલી દો, હું પગે પડું છું, મેલી દો। 16 વર્ષની એની અવસ્થા હતી। પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી કંથના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી। હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડ્યો તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપરની મેળીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી। અચાનક ઊંઘમાંથી ઝબકી ઉઠ્યો અને કઠોળામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસકે રોતા હતા। કુંવરે પૂછ્યું, એલા કોણ છે? અન્નદાતા દલિત છીએ। કેમ રૂવો છો? બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ। મારી દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે। બાઈ નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો છે। બાઈને મારીને અધમુઈ કરી છે। દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી। વાહેથી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા। બાપુ, મારી પારેવડી જેવી દીકરીનું શું થશે? અમારા ગરીબનો કોઈ ધણી ન મળે, અમારા દલિતનો કોઈ ધણી ન મળે। એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું। તારા ધણી બાપુ છે, રોમા, એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો, મારી ઘોડી હાજર કરો। પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો। ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઈ। ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો, ભાઈ ઊભો રહે। આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી। દીકરાનું બાવડું ઝાલ્યું। અખેરાજજીને એ એકનો એક દીકરો હતો। દરબારનો બુઢાપો હતો। કુંવર બોલ્યા, બાપુ, અત્યારે મને રોકોમાં। આ દલિતની છોકરીને અને મારે છેટું પડે છે। એ કહે છે કે અમારે કોઈ ધણી નથી। બાપ, તોથી જવાય જ નહીં, ફોજ મોકલું? ના બાપુ, મારે એકલાને જ જવું છે। બેટા, એકલા ન જવાય, દુશ્મનો ક્યાંક મારી પાડે। બાપુ, છોડી દો, આપણે રાજા વસ્તીનું રક્ષણ કરવા માટે આપણે જાતે જ ચડવું પડે। ના મારા બાપ, આખું કટક જાય, પણ તું નહીં, તું હજી બાળક છો। આતાભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું। એના હોઠ ફફડવા લાગ્યા। એના મોઢા ઉપર લાલ લોહી ધસી આવ્યું। તોય બાપુ સમજ્યા નહીં। ત્યારે એણે બાપનો હાથ જોટી ઘોડીને એડી મારી કહ્યું, ખસી જા ભગતડા, એમ રાજ ન થાય। બાપ જોતા રહ્યો, ડાયરો હા હા કરતો રહ્યો। આતાભાઈની ઘોડીને જાણે પાંખે આવી। જોતામાં તે પંથ કાપી નાખ્યો। દૂર દુશ્મનોને દીઠા। 2 અસવારો છે, એકની બેલાએ બાઈ માણસ બેઠલું છે। બાઈની સુંદડી પવનમાં ઉડતી જાય છે। વગડામાં અબળા ઘા ઉપર ઘા નાખી રહી છે। બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતા પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે। અછૂતનો કોઈ ધણી નહીં એવી ઘા સંભળાય છે। વગડામાં કામ કરતા લોકો ઊભા થઈ રહે છે અને વિલે મોએ વાતો કરે છે। બાઈ ભાગેડું લાગે છે। 16 વર્ષનો એકલવાયો આતાભાઈ આ ત્રાસ જોઈ ઘોડીને દબાવતો વંટોળિયા જેવો વેગ કરતો લાલ ચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો। ખળખળિયા વોકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો। હાંક પાડી, હા કાઠીડાઓ, હવે માટી થાજો। અબળાને ઉપાડી જનાર શૂરવીરો, સૂરજના પોતરાઓ, હવે માટી થાજો। હું આતોભાઈ, ત્યાં તો ઘોડાના ભેટા થઈ ગયા। કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈનો ભાલો એકની ઘોડીના તોરિંગના પાંટિયા વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું। કાઠીઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી। પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે દલિત કન્યાને પડતી મૂકી દીધી। 2 જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા।
કન્યા થરથર ધ્રુજે છે. બીશ માં, હવે હું આતોભાઈ તારી ભેરે ઊભો છું, આવી જા મારી બેલાએ. એમ બોલીને આતાભાઈએ બાઈનું કાંડું ઝાલ્યું. પોતાના પગનો પોછો ટટ્ટાર કરીને કહ્યું, આના ઉપર પગ માંડીને આવી જા. મારી વાસે કન્યા ઊભી થઈ રહી. બાપા, હું અછૂત છું. તમને આભડશેઠ કહેવાની વળી? તું તો અમારી બોન દીકરી છે. આવી જા જટ ઘોડી માથે, નીકર આપણે બે અહીં ઠામ રહીશું. હમણાં કાઠીડાનું કટક આંબી લેશે. આતાભાઈએ કન્યાને બેલાએ લીધી. હા, હવે મારા દિલને બરોબર ઝાલી રાખજે. નીકર પડી નીચે ને મને પાડીશ. ઝાલ બરાબર ઝાલ. એવી બથ્થડવાણી બોલતે આતોભાઈ ઉઘાડી શમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂંછનો ઝંડો, કન્યાની ઓઢણીને જુવાન આતાભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતા ગયા. માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે દલિત કન્યાને બેલાઈ લઈને ઉઘાડી શમશેરે જ્યારે આતોભાઈ શિહોરની બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખોના તોરણ થઈ રહ્યા હતા. આતાભાઈના આ પહેલા પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની અંજળીઓ છંટાતી હતી. બાઈઓ આ વેતના વારણા લેતી હતી. દલિત કન્યા તો એ નાટારંભ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી. ડેલીએ ઉતરીને એણે કન્યાના રોતા માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજીને બાળો રાજા પગે લાગ્યો. ગદગદ કંઠે દલિત કન્યાએ કહ્યું, બાપુ, હું નીચ વરણની નાર ઠરી. તુને તો શું આપું? આંતરડીની આશીષ આપું છું કે તું જ્યાં ચડીશ તે તારી આવી જ ફતેહ થશે. વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, જય માતાજી. રાધે રાધે.